નમસ્કાર. ટાટની તૈયારીઓમાં આજે એક શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં મહત્વનો ટોપિક અધ્યયનની આપણે સમજૂતી લઈએ. જે જુદા જુદા મનોવૈજ્ઞાનિકો આપેલા અભિસંધાનો, પાવલોવ હોય, થોર્નડાઇક હોય, સ્કિનર હોય કે પછી આલ્બર્ટ બાંદુરા હોય, આ બધા જ અભિસંધાનો આપણે વિગતવાર આ પીપીટીમાં અભ્યાસ કરીશું. એના સિવાય અધ્યયન કોને કહેવાય એ પણ આપણે સમજીશું. કે અધ્યયન એટલે કે અનુભવો દ્વારા વર્તનમાં થતા ફેરફાર, એને કહેવામાં આવે છે અધ્યયન. એના સિવાય ગેટ્સે, સ્કિનરે શું વ્યાખ્યા આપી છે એ પણ આપણે સમજીએ. ચલો તો આવો આજે આપણે અધ્યયનનો સંપૂર્ણ જે ટોપિક છે એનો અભ્યાસ કરીએ. અધ્યયનનો અર્થ અને વ્યાખ્યા શું છે એ આપણે સમજીએ. કે અધ્યયન એટલે માત્ર શીખવું નહીં, પણ અનુભવ દ્વારા થતું વર્તનમાં ફેરફાર. વ્યાખ્યાઓ ગેટ્સે શું આપી છે એ જોઈએ. અનુભવ અને તાલીમ દ્વારા વર્તનમાં થતું પરિવર્તન. અને સ્કિનરે શું કીધું છે કે વર્તનમાં ઉત્તરોત્તર અનુકૂલન સાધવાની પ્રક્રિયા. આગળ વધીએ. અધ્યયનની લાક્ષણિકતાઓ શું છે? પરિવર્તનશીલ પ્રક્રિયા છે અધ્યયન. કે બાળક જે કંઈ શીખી રહ્યો છે અને શીખવાની સાથે સાથે એની અંદર પરિવર્તન થતા જ રહે છે. એ અનુભવો દ્વારા કંઈ ને કંઈ એની અંદર ફેરફાર આવતા જ રહે છે. જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા. ઉદ્દેશ્યપૂર્ણ અને હેતુ કેન્દ્રિત. વાતાવરણ સાથે અનુકૂલન સાધવામાં મદદરૂપ થાય છે. અધ્યયનના મુખ્ય સિદ્ધાંતો જોઈએ અને એની અંદર જે પહેલો જે મુખ્ય સિદ્ધાંત છે અભિસંધાન છે પ્રયત્ન અને ભૂલનો, જે થોર્નડાઇકે આપ્યો હતો. અને વાત કરીએ તો એની વિસ્તૃતમાં, તો થોર્નડાઇકે એક જે પેટી લીધી અને એની અંદર બિલાડી જે હતી બિલાડી મૂકી અને એ બિલાડી જે છે એ ભૂખી હતી. હવે શું થાય છે એની વિસ્તૃત જે ચર્ચા છે આપણે આ જે પીપીટી છે એના દ્વારા સમજીએ. કે મનોવૈજ્ઞાનિક કોણ હતા? એડવર્ડ થોર્નડાઇક. પ્રયોગ એક ભૂખી બિલાડી ઉપર કરવામાં આવ્યો હતો. તત્પરતા, અભ્યાસ અને અસરનો નિયમ. બિલાડીની સ્થિતિ કેવી હતી કે પ્રયોગ માટે એક ભૂખી બિલાડીને આ સમસ્યા પેટીમાં મૂકવામાં આવી. આ સમસ્યા પેટીની અંદર જે બિલાડી મૂકવામાં આવી એ કેવી હતી? ભૂખી હતી. બહાર પડેલો ખોરાક મેળવવા માટે બિલાડીએ પેટીમાં અનેક નિરર્થક પ્રયત્નો કર્યા, જેમ કે સળિયા પર પંજા મારવા, પેટીને બચકા ભરવા, આમ તેમ કૂદાકૂદ કરવી. અને અચાનક એને સફળતા મળે છે. આ આડેધડ હલનચલન દરમિયાન અચાનક બિલાડીનો પંજો પેટીનો જે કળ, જે લીવર હોય છે ને એની ઉપર પગ મુકાઈ જાય છે. અને એવામાં જ જે શું થાય છે કે દરવાજો ખુલી ગયો. બિલાડીએ બહાર આવીને ખોરાક મેળવ્યો. પુનરાવર્તન. અને આ જ પ્રક્રિયા જે થોર્નડાઇકે ફરીથી કરી. બિલાડીને ફરીથી એ આ જે પેટી છે એમાં પૂરી. ફરીથી બિલાડી એવા પ્રયત્નો કર્યા. ત્રીજો પ્રયત્ન કર્યો, ચોથો પ્રયત્ન કર્યો. બરાબર. એવા કુલ 24 પ્રયત્નો કર્યા આ બિલાડીએ. પહેલો જે પ્રયત્ન હતો ને એ પ્રયત્ન કરવામાં બિલાડીને ખોરાક મેળવવામાં 160 સેકન્ડ લાગી. અને જે છેલ્લો જે પ્રયત્ન હતો ને એ પ્રયત્નમાં એને કેટલો સમય લાગ્યો? માત્ર 7 થી 8 સેકન્ડ. તો થોર્નડાઇકનો કહેવાનો અર્થ આ પ્રયોગના અનુસંધાને કે બાળક જે છે ને એ ભૂલ કરે છે વારે ઘડી અને ભૂલ કરતા કરતા પ્રયત્ન કરતા કરતા જ કંઈક શીખે છે. થોર્નડાઇકે આ પ્રયોગ વારંવાર દોહરાવ્યો. જેમ જેમ પ્રયત્નો વધતા ગયા તેમ તેમ બિલાડીના વ્યર્થ પ્રયત્નો જે છે ભૂલો ઘટતી ગઈ. બીજો એક અગત્યનો અભિસંધાન છે શાસ્ત્રીય અભિસંધાન, જે ઇવાન પેટ્રોલિવ પાવલોવે આ મનોવૈજ્ઞાનિક જે પ્રયોગ છે એ આપ્યો હતો. રશિયાના મનોવૈજ્ઞાનિક હતા ઇવાન પેટ્રોલિવ પાવલો. અને એમને જે પ્રયોગ છે એ કોના ઉપર કર્યો હતો? કૂતરા ઉપર. ઉદ્દીપકની હાજરીમાં, જે કુદરતી ઉદ્દીપક અને એના સિવાય જે વાત કરીએ તો ઘંટડી, બરાબર, એના ઉપર એક પ્રયોગ કર્યો કે ખોરાક મૂકવામાં આવતો કેવી રીતે? કે જ્યારે ઘંટડી વગાડવામાં આવે, બરાબર, ત્યારે તરત જ એ કૂતરો હાજર થઈ જાય. શરૂઆતમાં શું કર્યું કે ઘંટડી માત્ર વગાડવામાં આવતી, ખોરાક આપવામાં આવતો નહીં. ત્યાર પછી શું કરવામાં આવ્યું કે ઘંટડી વગાડીને પછી ખોરાક આપવામાં આવતો. અને આવી પ્રોસેસ સતત ચાલુ રાખી. અને એક વખત શું કર્યું એમને કે જ્યારે ઘંટડી વગાડી પરંતુ ખોરાક આપ્યો નહીં, છતાં પણ પછી આગળ શું થવા લાગ્યું કે જે કૂતરો હતો એ કૂતરાના જે મોઢામાંથી લાળ પડવા લાગી. આવો પ્રયોગ કરનાર એટલે કે શાસ્ત્રીય અભિસંધાન ઇવાન પેટ્રોલિવ પાવલો. એના વિશે સમજી કે મનોવૈજ્ઞાનિક ઇવાન પાવલો પ્રયોગ કોના ઉપર કરવામાં આવ્યો? તો કૂતરા ઉપર. લાળ ઝરવાની પ્રક્રિયા. શિક્ષણમાં ઉપયોગ શું? કે શું ટેવો પાડવા માટે. વિદ્યાર્થીને જેવું શીખવવામાં આવશે ને એવું એ શીખશે. બરાબર, કે આટલા સમયે આ કરવાનું છે કાર્ય. અને જેવી ટેવ પાડવામાં આવશે ને, જેમ કે એને રજા આપી નાખવામાં છે રોજ બપોરે 2 વાગે, બરાબર, તો દરરોજ એ રજા માંગવાનું છે. બરાબર. પરંતુ જો એને 5 વાગ્યા સુધી સતત ક્લાસરૂમમાં બેસાડી રાખવામાં આવે તો પછી એ ટેવાઈ જાય છે 5 વાગે કે મારે ઘરે જવાનો સમય છે, અને એ જ વખતે ઘરે જાય છે. તબક્કો 1, અભિસંધાન પહેલા. જ્યારે કૂતરાની સામે ખોરાક
એટલે કે કુદરતી ઉદ્દીપક રજૂ કરવામાં આવ્યો ત્યારે કૂતરાના મોઢામાંથી લાળ ઝરી. ત્યારબાદ માત્ર ઘંટડીનો અવાજ પછી ઘંટડીનો અવાજ કરવામાં આવ્યો. તટસ્થ ઉદ્દીપક કરવામાં આવ્યો ત્યારે કૂતરાએ કોઈ પ્રતિચાર આપ્યો નહીં, લાળ ઝરી નહીં. તબક્કો 2, અભિસંધાન દરમિયાન પાવલો હવે એક નવી પ્રક્રિયા શરૂ કરી. પહેલા ઘંટડી વગાડવી અને તેની તરત જ પછી ખોરાક આપવો. આવું વારંવાર કરવામાં આવ્યું. કૂતરો ઘંટડીના અવાજ અને ખોરાક વચ્ચે જોડાણ કરવા લાગ્યો કે હા, ઘંટડી વાગે છે ને ત્યારે મને ખોરાક મળે છે, અને એનો જે જોડાણ છે ઘંટડી સાથે થઈ ગયું. તબક્કો 2 તમે જોઈ શકો છો અહીંયા. અભિસંધાન દરમિયાન પાવલોએ હવે એક નવી પ્રક્રિયા શરૂ કરી. પહેલા ઘંટડી વગાડવી અને તેની તરત જ પછી ખોરાક આપવો. આવું વારંવાર કરવામાં આવ્યું. કૂતરો ઘંટડીના અવાજ અને ખોરાક વચ્ચે જોડાણ કરવા લાગ્યો. તબક્કો 3 અભિસંધાન પછી એક સમય એવો આવ્યો કે જ્યારે માત્ર ઘંટડી વગાડવામાં આવી, ખોરાક વગર, તો પણ કૂતરાના મોઢામાંથી લાળ ઝરવા લાગી. એને ખબર પડી ગઈ કે આ મારો ખોરાકનો સમય થઈ ગયો છે, મને ખોરાક મળવાનો છે. અને એ ઘંટડીના અવાજ સાથે જ એના મોઢામાંથી લાળ આવવાનું શરૂ થઈ ગયું કે ઘંટડી વાગે છે તો જ મને ખોરાક મળે છે. અહીં ઘંટડીનો અવાજ હવે અભિસંધિત ઉદ્દીપક બની ગયો અને લાળ ઝરવી અભિસંધિત પ્રતિચાર બની ગયો. પ્રયોગના મહત્વના ખ્યાલો એમાં વિલોપન, સામાન્યકરણ અને ભેદબોધન, આ ત્રણેય મુદ્દા આપણે સમજીએ. વિલોપન, જો વારંવાર માત્ર ઘંટડી વગાડવામાં આવે અને ખોરાક ન આપવામાં આવે તો ધીમે ધીમે લાળ ઝરવાની પ્રક્રિયા બંધ થઈ જાય છે. સામાન્યકરણ, કૂતરો ઘંટડી જેવા જ બીજા અવાજો, દાખલા તરીકે બજર પર પણ લાળ ઝરવાનું શરૂ કરે છે. ભેદબોધન, કૂતરો બે અલગ અલગ અવાજો વચ્ચેનો તફાવત સમજી જાય છે અને માત્ર ચોક્કસ ઘંટડી પર જ પ્રતિચાર આપે છે. શિક્ષણમાં એનો વિનિયોગ શું છે ને એ સમજીએ કે શું ટેવોનું ઘડતર થાય છે. નાના બાળકોમાં પ્રાર્થના, સ્વચ્છતા અને શિસ્ત જેવી આદતો પાડવા માટે આ સિદ્ધાંત ખૂબ જ ઉપયોગી છે. ભય દૂર કરવો, જો બાળકને શાળા કે કોઈ વિષય પ્રત્યે ડર હોય તો તેને પ્રેમ અને હકારાત્મક વાતાવરણ સાથે જોડીને અભિસંધાન દ્વારા ડર દૂર કરી શકાય છે. ભાષા શિક્ષણ, ચિત્ર બતાવીને શબ્દ બોલાવવો એ પણ અભિસંધાનનું જ ઉદાહરણ છે. દાખલા તરીકે ક બતાવીને કમળ બોલાવવું. આગળ એક મહત્વનું અભિસંધાન, કારક અભિસંધાન વિશે આપણે સમજીએ, જે BF સ્કિનરે આપ્યો હતો. કોના ઉપર પ્રયોગ કર્યો હતો? તો એક ઉંદર અને કબૂતર ઉપર પ્રયોગ કર્યા હતા. તો એના વિશે સમજીએ. પ્રયોગ ઉંદર અને કબૂતર ઉપર. મુખ્ય શબ્દ પુનઃ બલન, ઇનામ કે સજા, કંઈક મેળવશે અથવા કંઈક સજા થશે. પ્રયોગની પ્રક્રિયા, શરૂઆત. સ્કિનરે એક ભૂખ્યા ઉંદરને આ પેટીમાં પૂર્યો. આ પેટી તમે જોઈ શકો છો કે આમાં એક લીવર છે, બરાબર, અને ઉંદર કેવો રાખ્યો છે? ભૂખ્યો રાખ્યો છે. ઉંદરે બહાર નીકળવા માટે પેટીમાં આમ તેમ દોડાદોડ કરી, સળિયાને બચકા ભર્યા અને પંજા માર્યા. અચાનક સફળતા મળી ગઈ કે એનો પગ કળ ઉપર એટલે કે લીવર ઉપર મુકાઈ ગયો અને એને જે છે ને ખોરાક મળી ગયો. આ પ્રક્રિયા દરમિયાન અચાનક ઉંદરનો પંજો લીવર પર પડ્યો અને ખોરાકની ગુટિકા પ્લેટમાં આવી. ઉંદરે તે ખાધી. પુનરાવર્તન, ફરીથી પ્રયોગ કરવામાં આવ્યો. ઉંદરે ફરીથી થોડી દોડાદોડ કરી, પણ આ વખતે તેને લીવર જલ્દી મળી ગયું. અંતિમ સ્થિતિ, થોડા પ્રયત્નો પછી ઉંદર શીખી ગયો કે લીવર દબાવવાથી ખોરાક મળે છે અને ઘણા બધા પ્રયત્નો કર્યા અને ખોરાક મળતો ન હતો, પરંતુ અચાનક દોડમાં એક લીવર ઉપર પગ મુકાઈ ગયો અને એને ખબર પડી કે પ્લેટ અહીંયાથી આવે છે અને તરત જ એને વારે ઘડી જ્યારે એના પ્રયત્નો ચાલુ રહ્યા અને એમાં એને ખબર પડે છે કે મારો પગ અહીંયા મુકાય છે ત્યારે જ મને ખોરાક મળે છે અને આ પ્રક્રિયાઓ એ કરીને ખોરાક મેળવતા શીખી ગયો. હવે તેને પેટીમાં પૂરતાની સાથે જ તે સીધું લીવર દબાવી ખોરાક મેળવી લેતો હતો. સ્કિનરના સિદ્ધાંતો સૌથી મહત્વનો શબ્દ પુનઃબલન છે. પુનઃબલન એટલે કે એવું ઉદ્દીપક જે પ્રતિચારને દ્રઢ બનાવે છે. તેના બે પ્રકાર છે, વિધાયક પુનઃબલન, ઇનામ, પ્રશંસા કે ખોરાક મળવો. દાખલા તરીકે ઉંદરને ખોરાક મળ્યો ત્યાંથી તેને લીવર દબાવવાનું ચાલુ રાખ્યું. એને ખબર છે કે હું લીવર દબાવીશ તો જ મને ખોરાક મળશે. નિષેધક પુનઃબલન, મુશ્કેલ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી મુક્તિ મળવી. દાખલા તરીકે જો પેટીમાં હળવો ઇલેક્ટ્રિક કરંટ આપ્યો હોય અને લીવર દબાવવાથી તે બંધ થઈ જતો હોય તો ઉંદર કરંટથી બચવા લીવર દબાવતો શીખે. શિક્ષણમાં વિનિયોગ, પ્રોત્સાહનનું મહત્વ. જો વિદ્યાર્થી સારું કામ કરે અને શિક્ષક તેને વેરી ગુડ કહે, સુદઢીકરણ કરવું ટૂંકમાં કહીએ તો, બરાબર, કે કોઈ પણ વિદ્યાર્થી છે હોશિયાર છે ને એને કોઈ વિષયમાં સારા ગુણ મેળવ્યા છે, બરાબર, તો એને સરસ, ખૂબ જ સરસ, વેરી ગુડ, આવા જે છે ને સુદઢીકરણ જે ધરાવતા જે શબ્દો છે એ કહીએ ત્યારે એ બાળક જે છે વધારે એની અંદર કંઈ ને કંઈ નવું કરતા શીખે છે. એને પ્રોત્સાહિત કરવો જોઈએ તો વિદ્યાર્થી તે કામ ફરીથી વધુ ઉત્સાહથી કરશે. અભિક્રમિત અધ્યયન, સ્કિનરના આ સિદ્ધાંતના આધારે કોમ્પ્યુટર દ્વારા શીખવાની પદ્ધતિ વિકસી છે જેમાં બાળક સાચો જવાબ આપે એટલે તેને તરત જ ફીડબેક, પુનઃબલન મળે છે. શિસ્ત, વર્ગખંડમાં અનિચ્છનીય વર્તનને રોકવા માટે શિક્ષકો આ સિદ્ધાંતનો ઉપયોગ કરી શકે છે. હવે છે એક મહત્વનો બીજો પ્રયોગ, આંતરસૂચ દ્વારા અધ્યયન. આંતરસૂચ
અને આ જે છે ને તમે જોઈ શકો છો કે ચિમ્પાન્જી ઉપર જે પ્રયોગ છે કોહલર ક્યાં કર્યો હતો? તો કેનેરી ટાપુ ઉપર. અને આ ચિમ્પાન્જી જે હતો એ ચિમ્પાન્જીનું નામ હતું એ યાદ રાખવાનું છે ખાસ તમારે, જેનું નામ હતું સુલતાન. ચલો એના વિશે વિસ્તૃતમાં માહિતી લઈએ. શું કરવામાં આવતું કે ચિમ્પાન્જી ભૂખ્યો હતો, એની સામે કેળા મૂકવામાં આવ્યા અને એની બાજુમાં શું હતું કે એને પાંજરામાં પૂરવામાં આવ્યું ત્યારે એક લાકડી મૂકવામાં આવી હતી. એને પોતાની રીતે શીખી ગયો કે હા, લાકડી મારા હાથમાં લઈને પછી એને ખસેડીને નજીક લાવવું પડશે. એક બીજો પ્રયોગ પણ એ રીતે કર્યો હતો કે મોટા મોટા બોક્સ મૂકી દેવામાં આવ્યા અને ત્યાર પછી એને એ બોક્સ ઉપર ચડીને એને ખોરાક કેવી રીતે મેળવવો એ પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો. ચલો જોઈએ કે કોહલરે આ પ્રયોગ સુલતાન નામના એક હોશિયાર ચિમ્પાન્જી પર કર્યો હતો. તેમણે અલગ અલગ બે રીતે પ્રયોગ કર્યા. ખોખાના પ્રયોગ, ઓરડાની છત પર કેળા લટકાવવામાં આવ્યા જે ચિમ્પાન્જીના હાથ પહોંચે તેમ ન હતા. ઓરડામાં એક ખૂણે લાકડાના ખોખા મૂક્યા હતા. લાકડીનો પ્રયોગ, ચિમ્પાન્જીને પાંજરામાં પૂર્યો અને પાંજરાની બહાર કેળા મૂક્યા. પાંજરામાં બે અલગ અલગ લંબાઈની લાકડીઓ હતી જે એકબીજામાં ભેરવી શકાય તેવી હતી. લાકડીઓ જે છે ને બે લાકડીઓ હતી, પરંતુ એક લાકડીથી કેળા સુધી પહોંચી શકાય એવું ન હતું. તો એને શું કર્યું? લાકડીઓને જોડી અને પછી લાંબી લાકડી કરી અને ત્યાર પછી કેળા મેળવ્યા. એને ખબર છે આ લાકડી છે ને ટૂંકી છે અને એ પહોંચી શકે એમ નથી. એની અંદર આંતરસૂજ આવી. બરાબર, આહા શબ્દ જે છે એ કહી શકાય. પ્રારંભિક પ્રયત્નો, ચિમ્પાન્જી સુલતાનને પહેલા ઉછળીને કેળા લેવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયો. નિરીક્ષણ, નિષ્ફળતા પછી તે શાંતિથી બેસી ગયો અને આખા ઓરડાનું નિરીક્ષણ કરવા લાગ્યો. અચાનક ઝબકારો થયો, લાઈટ થઈ અને આહા મોમેન્ટ મેં જે તમને શરૂઆતમાં કહ્યું એમ. અચાનક તેને આંતરસૂજ જાગી. તેને ખોખા એકની ઉપર એક ગોઠવ્યા અથવા બે લાકડીઓ ભેગી કરીને લાંબી લાકડી બનાવી. સફળતા, આ સાધનોનો ઉપયોગ કરીને તેને કેળા મેળવી લીધા. આગળ વધીએ. આંતરસૂજ અધ્યયનની મુખ્ય લાક્ષણિકતાઓ, સમગ્રતા, પ્રાણી પરિસ્થિતિને ટુકડામાં નહીં પણ સમગ્ર રીતે જુએ છે. અચાનક ઉકેલ, ઉકેલ પ્રયત્ન અને ભૂલની જેમ ધીમે ધીમે નહીં પણ ઝબકારાની જેમ અચાનક જ મળે છે ઉકેલ. પુનરાવર્તન, એકવાર આંતરસૂજથી ઉકેલ મળી જાય પછી બીજી વાર તે ભૂલ કરતો નથી. એનો શિક્ષણમાં શું વિનિયોગ છે એ જોઈએ કે ગણિત અને વિજ્ઞાન, જટિલ કોયડા ઉકેલવા અને નવી શોધ કરવા માટે આંતરસૂજ અનિવાર્ય છે. વિચાર શક્તિનો વિકાસ, શિક્ષકે બાળકને સીધો જવાબ આપવાને બદલે તેને વિચારવા પ્રેરવો જોઈએ જેથી તેની આંતરસૂજ ખીલે. પ્રોજેક્ટ કાર્ય અને પ્રયોગો દ્વારા બાળકોમાં આંતરસૂજ વિકસાવી શકાય છે. ચલો એક ટેબલ દ્વારા તમને આ બધા જ પ્રયોગોની માહિતી આપું કે અભિસંધાન અને અન્ય પ્રયોગની ટેબલમાં માહિતી. એમાં તમે જોઈ શકો છો બધા મનોવૈજ્ઞાનિકના નામ લખ્યા છે અને એમનો જે સિદ્ધાંત કયો હતો એ પણ લખ્યું છે અને પ્રયોગ કોના ઉપર કર્યો. આ જો તમે કોષ્ટક યાદ રાખી નાખશો તો તમારે અધ્યયન નામનો ટોપિક જે છે ને એકદમ ઈઝી બની રહેશે. ચલો પહેલા જોઈએ એડવર્ડ થોર્નડાઇક મનોવૈજ્ઞાનિક જે હતા. એમને સિદ્ધાંતનું નામ એટલે પ્રયત્નને ભૂલ, ટ્રાયલ એન્ડ એરર. પ્રયોગ કોના ઉપર કર્યો તો ભૂખી બિલાડી ઉપર. મુખ્ય ખ્યાલ, ભૂલ ઘટાડીને સફળતા મેળવવી, તત્પરતા, અભ્યાસ અને અસર. ત્યાર પછી ઇવાન પેટ્રોલિવ પાવલો, શાસ્ત્રીય અભિસંધાન, કૂતરા ઉપર પ્રયોગ કર્યો તો ઉદ્દીપક અને પ્રતિકાર વચ્ચે જોડાણ કરવું. બીએચ સ્કિનર કોના ઉપર પ્રયોગ કર્યો તો એક ઉંદર અને કબૂતર ઉપર. કારક અભિસંધાન, પુનઃબલન દ્વારા વર્તન દ્રઢ કરવું, સુદઢીકરણનું કૌશલ્ય વિકસાવવું. વુલ્ફ ગેંગ કોહલર, આંતરસૂજ દ્વારા અધ્યયન, આહા મોમેન્ટ. ચિમ્પાન્જી જેનું નામ હતું સુલતાન, કયા ટાપુ પર કર્યો પ્રયોગ તો કેનેરી નામનો જે ટાપુ હતો ને ત્યાં પ્રયોગ કર્યો. પરિસ્થિતિનું સમગ્ર લક્ષી નિરીક્ષણ અને અચાનક ઉકેલ. આલ્બર્ટ બાંડુરા, આ પણ યાદ રાખવાનું છે ખાસ, જેની અંદર એક વાત કરીએ તો બોબોડોલ ઢીંગલીનો ઉપયોગ કર્યો હતો. સામાજિક અધ્યયન, અનુકરણ, અવલોકન અને મોડેલિંગ દ્વારા શિક્ષણ. જીન પિયાજે, જ્ઞાનાત્મક વિકાસ, બાળકો ઉંમર મુજબ બૌદ્ધિક વિકાસના 4 તબક્કા. બેન્જામિન બ્લૂમ, એના જે તબક્કાઓ છે 3 એ મહત્વના છે, યાદ રાખવાના છે. કોગ્નેટિવ, એફેક્ટિવ અને સાયકોમોટર, જે તમે જોઈ શકો છો જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોશારીરિક ક્ષેત્ર શિક્ષણના હેતુઓ. રોબર્ટ ગેને તો અધ્યયન સોપાનિકા, અધ્યયનના સ્તરો સરળથી જટિલ તરફના 8 સોપાનો આપ્યા છે. રોબર્ટ ગેને. અગત્ય શોર્ટકટ જે ટ્રીક છે એ આપણે યાદ રાખીએ. એમાં એક વસ્તુ જે લખી છે ખાસ યાદ રાખજો. થોર્નડાઇકનો જે બિલાડીનો જે પ્રયત્ન અને ભૂલનો જે સિદ્ધાંત છે એની અંદર બિલાડીને પહેલા પ્રયત્ન કેટલો સમય લાગ્યો, કુલ પ્રયત્નો કેટલા થયા, છેલ્લા પ્રયત્ન કેટલો સમય લાગ્યો, એ બધું આપણે સમજીશું. તો યાદ રાખવાની શોર્ટકટ ટ્રીપ્સ એની અંદર જે સુલતાન નામનો જે ચિમ્પાન્જી હતો એના વિશે વાત કરીએ તો કેનેરી નામના ટાપુ ઉપર પ્રયોગ કરવામાં આવ્યો. ચિમ્પાન્જીનું નામ હતું સુલતાન. કોને કર્યો પ્રયોગ તો કોહલરે. બરાબર, સમષ્ટિવાદ જે કહીએ છીએ. કેનેરી ટાપુ, સુલતાન, કોહલર, આંતરસૂજ.
બીજી વાત કરીએ તો આ 24 પ્રયત્ન એટલે કે કોની વાત છે? થોર્નડાઇકનો જે પ્રયત્ન અને ભૂલનો જે પ્રયોગ, એમાં કુલ પ્રયત્નો કેટલા થયા હતા? 24 પ્રયત્ન. જે પહેલી વખત જ્યારે એને બિલાડીને ખોરાક મેળવ્યો એને કેટલા સમયમાં મેળવ્યો? 160 સેકન્ડ લાગી હતી. અને આ પ્રયોગ કરનાર કોણ? થોર્નડાઇક. એ યાદ રાખવાનું છે. છેલ્લો જે પ્રયત્ન 24મો પ્રયત્ન, એની અંદર માત્ર કે 7 કે 8 સેકન્ડ જેટલો સમય લાગ્યો હતો એને. આજ ઘંટડી અને લાલની વાત આવે એટલે યાદ રાખવાનું પાવલો, ઇવાન પેટ્રોલિવ પાવલો. શાસ્ત્રીય અભિસંધાન, લીવર, ખોરાકની ગુટિકા, આ જે છે ઉંદર ઉપર કરેલો પ્રયોગ, સ્કિનરે. કારક અભિસંધાન. તો આશા રાખું છું કે તમને આ જે અધ્યયનનો જે ટોપિક છે ને ખૂબ જ સરળતાથી તમને યાદ રહી ગયો હશે. આ જે થોર્નડાઇક હોય કે પછી કોલર હોય, એના સિવાય વાત કરીએ તો અધિમન, કોપકા, સ્કિનર, આ બધાના જે આલ્બર્ટ બાંદુરા, આ દરેકના જે પ્રયોગ અભિસંધાનો મેં ખૂબ જ સારી રીતે આમાં સમજાવે છે. જો તમે આ વિડીયો જોયો હશે અને બરાબર સમજ્યા હશે તો તમારા માટે આ ટોપિક ખૂબ જ ઈઝી બની રહેશે અને એમાંથી તમારા પ્રશ્નો જવાબ તૈયાર જે છે એ મોટાભાગે કરવા નહીં પડે, યાદ રહી જશે. બરાબર. તો જોઈએ પ્રશ્નો અને તેના જવાબો આપણે સમજીએ. પ્રશ્ન છે, પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોને આપ્યો? તો બહુ ઈઝી છે, થોર્નડાઇક. થોર્નડાઇકે તેના પ્રયોગમાં કયા પ્રાણીનો ઉપયોગ કર્યો હતો? તો યાદ રાખવાનું છે બિલાડીનો. થોર્નડાઇક કે અધ્યયનના કયા 3 મુખ્ય નિયમ આપ્યા? તો તત્પરતાનો નિયમ, અભ્યાસનો નિયમ અને અસરનો નિયમ. બિલાડીને પ્રથમ પ્રયત્નમાં અંદાજે કેટલો સમય લાગ્યો હતો? 160. અને 24મા પ્રયત્ન, છેલ્લા પ્રયત્ન કુલ કેટલો સમય લાગ્યો હતો? 7 થી 8 સેકન્ડમાં. એટલે કે પ્રયત્ન કરે અને ભૂલ થતી જઈએ અને ભૂલ કરતા કરતા એ શીખે છે અને પછી સમય ઘટે છે. શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગ કરતા કોણ છે? તો ઇવાન પેટ્રોલિવ પાવલો. કયા મનોવૈજ્ઞાનિક હતા? કયા દેશના? તો રશિયાના હતા. પેવલોના પ્રયોગમાં અકુદરતી ઉદ્દીપક કયું હતું? તો ઘંટડીનો અવાજ. કયા મનોવૈજ્ઞાનિકને તેમના કાર્ય માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું? તો ઇવાન પાવલોવને 1904માં. અભિસંધાનના ઉદ્દીપકની જગ્યાએ બીજું ઉદ્દીપક આપતા પ્રતિચાર બંધ થઈ જાય તેને શું કહેવાય? તો વિલોપન. કારક અભિસંધાનનો સિદ્ધાંત કોને આપ્યો છે? તો બીએચ સ્કિનરે. કોના ઉપર પ્રયોગ કર્યો હતો? તો ઉંદર અને કબૂતર ઉપર. સ્કિનરે તેના પ્રયોગો કયા પ્રાણી ઉપર કર્યા હતા? ઉંદર અને કબૂતર ઉપર. પુનઃબલનનો ખ્યાલ કયા સિદ્ધાંત સાથે જોડાયેલો છે? તો કારક અભિસંધાન. અભિક્રમિત અધ્યયનના પ્રેરણા કોણ છે? તો બીએફ સ્કિનર. આંતરસૂદ દ્વારા અધ્યયનનો પ્રયોગ કોને કર્યો હતો? તો વુલ્ફગેંગ કોહલરે. કોહલરે તેના પ્રયોગ કયા ટાપુ પર કર્યા હતા? તો કેનેરી ટાપુ, ટેનેરિફ. કોહલરના પ્રયોગમાં સૌથી હોશિયાર ચિંપાંજીનું નામ શું હતું? તો સુલતાન. ગેસ્ટાલ્ટ શબ્દનો અર્થ શું થાય છે? તો સમષ્ટિ અથવા સમગ્ર આકૃતિ, ગેસ્ટાલ્ટ. સામાજિક અધ્યયનનો સિદ્ધાંત કોને આપ્યો? તો આલ્બર્ટ બાંદુરાએ આપ્યો. બાંદુરાના પ્રયોગમાં કઈ ઢીંગલીનો ઉપયોગ થયો હતો? તો બોબોડોલ. શૈક્ષણિક હેતુનું વર્ગીકરણ કોને આપ્યું? તો બેન્જામિન બ્લૂમ. કોગ્નિટિવ એપ્ટિટ્યુડ અને સાયકોમોટર. અધ્યયનના 8 સોપાનનો ક્રમ કોને દર્શાવ્યો છે? તો રોબર્ટ ગેને. અનુભવ અને તાલીમ દ્વારા વર્તનમાં થતું પરિવર્તન એટલે અધ્યયન. આ વ્યાખ્યા કોને આપી? તો ગેર્સે. અધ્યયન એટલે કે વર્તનમાં ઉત્તરોત્તર અનુકૂલન સાધવાની પ્રક્રિયા. આ વિધાન કોનું છે? તો સ્કિનર. એનો જવાબ આવશે. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ અધ્યયન એટલે શું? અનુભવ, મહાવરો અને તાલીમ દ્વારા વર્તનમાં થતું સાપેક્ષ કાયમી પરિવર્તન, જેને કહેવામાં આવે છે અધ્યયન. તો આજે જે ટાટની પ્રિલિમની તૈયારીઓમાં અધ્યયનનો જે ટોપિક છે શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં, એ આજે પૂર્ણ કરીએ છીએ. હવે પછીના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું.